જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ શ્રી ક્રિએશન. આ વિડીયોમાં હું તમને ઠાકોરજી માટે ગાદીજી માલાની ડિઝાઇન બતાવું છું. સોનાના ભાવની ગાદીજી માલા બનાવું છું. એકદમ સરળ રીત છે, બહુ જ ઇઝીલી. તમે જો મોતીનું ક્યારે બી નહીં બનાવ્યું હોય ને તો બી આ ગાદીજી માલા બનાવી શકો છો. એટલી ઇઝી ડિઝાઇન છે. અને અત્યારે શીતકાલમાં આપણે ઠાકોરજીને આવી રીતના સોનાના ભાવના શિંગાર આવતા હોય છે, તો તમે જાતે જ બનાવી અને ઠાકોરજીને ધરાવી શકશો. તો તમારે બી ઠાકોરજીના શિંગાર જાતે ઘરે બનાવવો હોય અને આ વિડીયો ફર્સ્ટ ટાઈમ વોચ કરતા હોય તો જલ્દીથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમે આવા જ વિડીયો જોઈ અને ઠાકોરજીના શિંગાર બધા જ જાતે બનાવી અને ઠાકોરજીને ધરાવી શકશો. તમારી પાસે જો કોઈ ડિઝાઇન હોય અને એ તમારે શીખવી હોય તો એનો ફોટો તમે મને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી શકો. ઇન્સ્ટાગ્રામની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકું છું, જેથી કરીને એમાં તમે ફોટો શેર કરશો તો હું એ ટાઈપનો વિડીયો બનાવી અને તમને સમજાવવાની ટ્રાય કરીશ. તો ચલો જોઈ લઈએ આ વિડીયો. આ વિડીયોમાં હું તમને ઠાકોરજી માટે ગાદીજી માલા બનાવતા શીખવાડીશ. અને અત્યારે આપણે ગોલ્ડન મોતીના શિંગાર બનાવીશું, કેમ કે શીતકાલમાં સોનાના ભાવના શિંગાર આવતા હોય છે એટલા માટે અત્યારે ગોલ્ડન મોતી લઈ લીધા છે. મોટી સાઇઝમાં, થોડી નાની સાઇઝમાં લીધા છે અને આવી રીતના પદક લઈ લીધા છે. પેન્ડલ ટાઈપનું એક સિંગલ હોલવાળું આવે પદક, એ બહુ જ ઇઝીલી તમે બનાવી શકશો. દોરામાં પડછવા બાંધી લીધા છે. પડછવા કેમ બાંધવા એનો વિડીયો ઓલરેડી મારી ચેનલ પર મૂકેલો જ છે, તો આપ એમાંથી જોઈ અને એ રીતના બાંધી શકશો. પહેલાં તો આપણે સ્ટાર્ટિંગમાં એક નાનું મોતી લેશું, કેમ કે અહીંયા પડછવા પાસે મોટું મોતી હશે તો રહેશે નહીં, એટલે નાનું મોતી હોય તો ફિક્સ રહી જાય. પછી મોતી મોટા લેશું. બહુ જ સિમ્પલ છે, એકવાર તમે ધ્યાનથી જોશો ને એટલે ઇઝીલી તમને ફાવી જશે. પછી એક નાનું મોતી, એક આ પેન્ડલ અને એક પાછું નાનું મોતી, અને 2 ગોલ્ડન. પછી પાછું એક નાનું મોતી, એક પેન્ડલ લેશું, એક નાનું મોતી લેશું અને 2 ગોલ્ડન મોટા મોતી લેશું. આવી જ રીતના સેમ વે રિપીટ કરવાનું છે. બહુ જ ઇઝી છે આ માલાજી. તમે ફર્સ્ટ ટાઈમ મોતીનું બનાવતા હશો ને તો બી ઇઝીલી તમને આ માલાજી ફાવી જશે. એટલી સિમ્પલ છે. અમારો વિડીયો ફર્સ્ટ ટાઈમ વોચ કરતા હોય અને હજી સુધી મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમે ઘરે જ ઠાકોરજીના શિંગાર બનાવી શકો મારા વિડીયોઝ જોઈને અને જાતે બનાવેલા શિંગાર પ્રભુને ધરાવી શકો. તમારે કોઈ ડિઝાઇન શીખવી હોય, એનો ફોટો તમારી જોડે હોય તો એ બી મને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી શકો. ઇન્સ્ટાગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી જ છે, જેથી કરીને એ ટાઈપનો વિડીયો હું બનાવી અને તમને સમજાવવાની ટ્રાય કરીશ. આવી જ રીતના કન્ટિન્યુ લેતું જવાનું છે. અને મારી બીજી ચેનલ એક્સપ્લોરિયસ ગુજ્જુ કરીને છે, એ ચેનલની લિંક બી હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને આ વિડીયો ફિનિશ થશે ને એટલે તમને સ્ક્રીન પર આવશે, એક્સપ્લોરિયસ ગુજ્જુ કરીને. એમાં તમે લીલી પરિક્રમાની ઝાંખી કરી શકશો, બાળકોના વચનામૃત બી સાંભળી શકશો અને વ્રજની બી ઝાંખી થશે. લીલી પરિક્રમાના ટોટલી વિડીયો મેં એમાં મૂકેલા છે.
તો આવી જ રીતના આખી માલા કમ્પ્લીટ કરી લઈશું. રેડી છે ઠાકોરજીની ગાદીજી માલા સોનાના ભાવની. એમાં મેં આવી રીતના સિંગલ સળની એક માલા બનાવી લીધી હતી, જેથી કરીને તમે આવી રીતના ડબલ લાઇનની ધરાવો ને તો બહુ ફાઇન ગેટઅપ આવશે, બહુ જ સુંદર લાગશે. આવી રીતના એકદમ સિમ્પલ છે પણ એટલી સુંદર લાગે છે ને આ માલા. તો આવી જ ઠાકોરજીના શૃંગાર તમે વિડીયો થ્રુ જાતે જ ઘરે બનાવી શકશો. અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો. કમેન્ટ કરી અને જણાવજો તમને આ વિડીયો કેવો લાગ્યો. ફરી મળીએ નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ.